નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી એક શખ્સિયત વિશે જેણે દક્ષિણ ભારતમાં લગભગ પુરુષોનું પ્રભુત્વ ખત્મ કરી નાખ્યું અને સતત 6 વખત તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. આવી પ્રતિભાશાળી શખ્સિયતનું નામ છે જયલલિતા જયરામ. સરળ ન હતી જયલલિતા જયરામની જિંદગી. અનેક દુઃખ, અપમાન, દુર્વ્યવહાર, અપશબ્દો, હિંસા અને આરોપોથી ભરેલી હતી તેમની જિંદગી. પોતાના જ લોકોએ તેમને ઠગ્યા હતા. જિંદગી સરળ ન હતી, તેવી જ રીતે તેમનું મૃત્યુ પણ શંકાસ્પદ હતું, જેમાં તેમના પોતાના જ લોકો સંડોવાયેલા હતા. જયલલિતા જયરામ એક ભારતીય રાજકારણી અને તમિલનાડુના મુખ્યમંત્રી હતા. તેઓ દક્ષિણ ભારતીય રાજકીય પક્ષ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમના મહાસચિવ હતા. 6 વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ એક અભિનેત્રી હતા. તમિલ ઉપરાંત તેલુગુ, કન્નડ અને હિન્દી તેમજ અંગ્રેજી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. જયલલિતા જ્યારે નાના હતા ત્યારે તેઓ પોતાની માતાને તેનો સાડીનો છેડો પકડીને રોકતા હતા. તેમને પોતાની માતાનું ફિલ્મોમાં કામ કરવું પસંદ ન હતું. તેઓ પોતે પણ ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતા ન હતા. તેઓ ગ્લેમરસથી હંમેશા દૂર રહેતા હતા. છતાં પણ તેમને તેમની માતાએ ફિલ્મોમાં કામ કરવા માટે બનાવી લીધા. જ્યારે તે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એપિસ્ટલ નામની અંગ્રેજી ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે 15 વર્ષની ઉંમરે કન્નડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. આ પછી તેણે તમિલ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. 1965 અને 1972ની વચ્ચે તેમણે એમજી રામચંદ્રન સાથે મોટા ભાગની ફિલ્મો કરી. તેમની ફિલ્મોની કારકિર્દી પછી તેમણે એમજી રામચંદ્રન સાથે 1982માં તેમની રાજકીય શરૂઆત કરી. તેમણે 1984 થી 1989 સુધી રાજ્યસભાના તમિલનાડુ રાજ્યનું પ્રતિનિધિત્વ પણ કર્યું. 1987માં રામચંદ્રનના મૃત્યુ પછી તેમણે પોતાને રામચંદ્રનના વારસદાર તરીકે જાહેર કર્યા. તેઓ 24 જૂન 1991 થી 12 મે 1996 સુધી રાજ્યના પ્રથમ ચૂંટાયેલા મુખ્યપ્રધાન અને રાજ્યના સૌથી યુવા સ્ત્રી મુખ્યપ્રધાન હતા. રાજકારણમાં તેના સમર્થકો તેને અમ્મા કહીને, ક્યારેક તો પુરાચી થલાઈવી એટલે કે ક્રાંતિકારી નેતા કહે છે. તેમનું અવસાન 5 ડિસેમ્બર 2016ના રોજ રાત્રે 11:30 ISTમાં થયું હતું. જયલલિતા જયરામનો જન્મ 24 ફેબ્રુઆરી 1948ના રોજ મૈસૂર રાજ્યના મંડ્યા જિલ્લાના પાંડવપુર તાલુકાના મેલુરકોટ ગામમાં થયો હતો, જે હાલ કર્ણાટકનો ભાગ છે. એક અય્યર બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના દાદા તત્કાલીન મૈસૂર રાજ્યના સર્જન હતા. જ્યારે જયલલિતા માત્ર 2 વર્ષના હતા ત્યારે તેમના પિતા જયરામનું અવસાન થયું હતું અને તેમની માતા સંધ્યા સાથે તેમને એકલા છોડી દીધા હતા. તેમના પિતાના મૃત્યુ પછી તેમની માતા તેમને બેંગ્લોર લઈને આવ્યા, જ્યાં તેમના માતા પિતા રહેતા હતા. બાદમાં તેમની માતાએ તમિલ સિનેમામાં કામ કરવાનું ચાલુ કર્યું. જયલલિતાજીની માતાએ પોતાનું નામ બદલીને ફિલ્મના નામ પરથી પોતાનું નામ સંધ્યા રાખ્યું. જયલલિતાજીનું પ્રારંભિક શિક્ષણ પહેલા બેંગ્લોરમાં અને બાદમાં ચેન્નઈમાં થયું. ચેન્નઈની સ્ટેલા મેરિસ કોલેજમાં અભ્યાસ કરવાને બદલે તેમણે સરકારી શિષ્યવૃત્તિ પર વધુ અભ્યાસ કર્યો. તે હજુ સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમની માતાએ તેમને ફિલ્મોમાં કામ કરવા માટે સમજાવ્યા હતા અને તેઓ માની પણ ગયા હતા.
શાળાના અભ્યાસ દરમિયાન તેમણે 1961માં એપિસલ નામની અંગ્રેજી ફિલ્મમાં કામ કર્યું હતું. માત્ર 15 વર્ષની ઉંમરે કન્નડ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું. કન્નડ ભાષામાં તેમની પ્રથમ ફિલ્મ ચિન્નોડા ગોમ્બે હતી. 1964માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેઓ તમિલ ફિલ્મો તરફ વળ્યા. સ્કર્ટ પહેરીને ભૂમિકા ભજવનારી તેઓ પ્રથમ અભિનેત્રી હતા. તેમણે તમિલ સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત જાણીતા નિર્દેશક શ્રીધરની ફિલ્મ વેન્નિરદાઈથી કરી હતી. લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું હતું. તમિલ ઉપરાંત તેમણે તેલુગુ, કન્નડ, અંગ્રેજી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમણે ધર્મેન્દ્ર સહિતના ઘણા કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ તેમની મોટા ભાગની ફિલ્મો શિવાજી ગણેશન અને એમજી રામચંદ્રન સાથે જ આવી હતી. ફિલ્મોમાં કામ કરતા હતા ત્યારથી જ એમજી રામચંદ્રન જયલલિતા માટે સોફ્ટ કોર્નર હતો. તેઓ બીજી અભિનેત્રીઓ કરતાં તદ્દન અલગ હતા. તેઓ શૂટિંગ સમય દરમિયાન ફ્રી સમયમાં એક જગ્યા પર બેસીને અંગ્રેજી ઉપન્યાસ વાંચતા હતા. તેમના કામ અને વ્યવહારના કારણે એમજી રામચંદ્રન તેમનાથી પ્રભાવિત હતા. એમજી રામચંદ્રન સાથે 1982માં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમમાં જોડાઈને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. 1983માં તેમને પાર્ટીના પ્રચાર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જયલલિતાજીની અંગ્રેજીમાં બોલવાની ક્ષમતા જોઈને પાર્ટીના વડા રામચંદ્રને તેમને રાજ્યસભામાં મોકલ્યા અને રાજ્યની વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા પછી તેમને વિધાનસભામાં સભ્ય બનાવ્યા. 1984થી 1989 સુધી તેઓ તમિલનાડુથી રાજ્યસભાના સભ્ય હતા. બાદમાં પાર્ટીના કેટલાક નેતાઓ તેમની અને રામચંદ્રનની વચ્ચે અણબનાવ સર્જ્યો હતો. તે સમયે એક તમિલ સામયિકમાં તેના અંગત જીવન વિશે તેમણે કોલમ લખી હતી, પરંતુ અન્ય નેતાઓના આગ્રહ પર રામચંદ્રને તેને આમ કરવાથી રોક્યા હતા. 1984માં તેઓ રામચંદ્રનના બ્રેઇન સ્ટ્રોકના કારણે અક્ષમ થઈ ગયા હતા. ત્યારે જયાએ મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રામચંદ્રને તેમને પોતાની પાર્ટીના ઉપનેતા પદથી પણ હટાવી દીધા હતા. રામચંદ્રનનું વર્ષ 1987માં અવસાન થયું હતું અને આ પછી AIADMKના 2 જૂથો થઈ ગયા હતા. એક જૂથનું નેતૃત્વ MGRની વિધવા પત્ની જાનકી રામચંદ્રન કરી રહ્યા હતા અને બીજા જૂથનું નેતૃત્વ જયલલિતા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. પરંતુ જયલલિતાએ પોતાને રામચંદ્રનના વારસાના વારસદાર જાહેર કર્યા હતા. જ્યારે રામચંદ્રનું નિધન થયું ત્યારે તેમને કહેવામાં પણ નહોતું આવ્યું, તેમજ રામચંદ્રનના ઘરે પણ તેમને પ્રવેશવા નહોતા દીધા. તેઓ ત્યાં જ ઊભા રહ્યા અને થોડા સમય પછી તેઓને અંદર બોલાવવામાં આવ્યા. તેમને કહ્યું નહોતું કે તેમનું પાર્થિવ શરીર ક્યાં મૂકવામાં આવ્યું છે. તેઓ એક રૂમમાંથી બીજા રૂમમાં ફરતા રહ્યા. જ્યારે તેમને કોઈએ રામચંદ્રનના પાર્થિવ શરીરનું સ્થળ કહ્યું ત્યારે તેઓ ઝડપથી તે સ્થળ પર પહોંચ્યા અને ભીડની વચ્ચેથી તેઓ રામચંદ્રનના માથા પાસે ઊભા રહ્યા. બધાની આંખોમાં આંસુ હતા, જ્યારે જયલલિતાની આંખોમાં એક પણ આંસુ નહોતું. તેઓ ત્યાં જ ઊભા રહ્યા હતા. જયલલિતાજીને જાનકીજીની સહેલી દ્વારા નખથી જખમો અપાયા હતા, તેમજ વારંવાર તેમની પાસેથી પસાર થતી વખતે તેમનો પગ કચડતા હતા, જેથી તેઓ ત્યાંથી જતા રહે. છતાં પણ તેઓ ચૂપ રહ્યા અને ત્યાં જ ઊભા રહ્યા. જ્યારે રામચંદ્રનના પાર્થિવ શરીરને ત્યાંથી ખસેડવામાં આવ્યા ત્યારે તેઓ પણ તેમની સાથે જતા હતા. એક સૈનિક દ્વારા તેમને સહારો આપીને ઉપર લાવવામાં આવ્યા, પરંતુ જાનકીજીના ભત્રીજા દ્વારા તેમને ધક્કો મારીને નીચે પાડી દીધા. પછી તેઓ ત્યાંથી પાછા આવી ગયા. 1989માં તેમની પાર્ટીએ રાજ્યની વિધાનસભામાં 27 બેઠકો જીતી હતી અને તે તમિલનાડુમાં વિપક્ષના પ્રથમ ચૂંટાયેલા નેતા બન્યા હતા. 25 માર્ચ 1989ના રોજ પાર્ટીના એક વર્ગ અને વિધાનસભામાં હાજર રહેલા સભ્યો દ્વારા અહેવાલ મુજબ શાસક પક્ષ DMK પક્ષ અને વિપક્ષના સભ્યો દ્વારા ગૃહમાં ભારે હિંસા વચ્ચે જયલલિતા પર શાસક પક્ષના સભ્યો દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. જયલલિતાની સાડી ખેંચવામાં આવી હતી અને તેમને અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા. જયલલિતાજી ફાટેલી સાડી, વિખરાયેલા વાળ અને લાગેલા ઘાવ સાથે સદનમાંથી બહાર આવ્યા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી આ સદન સ્ત્રીઓ માટે સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી હું આ સદનમાં નહીં પ્રવેશું. બીજા શબ્દોમાં કહીએ તો તેમનું કહેવું હતું કે જ્યાં સુધી તેઓ મુખ્યમંત્રી નહીં બને ત્યાં સુધી તેઓ સદનમાં નહીં પ્રવેશે.
જયલલિતાજી ફાટેલી સાડીમાં મીડિયા સમક્ષ હાજર થયા અને પોતે આ ઘટનાની સરખામણી મહાભારત સમયના દ્રૌપદીના કપડા સાથે કરી. મીડિયાના કેટલાક વિભાગો તેને નાટકીયકરણ તરીકે ગણાવતા હોવા છતાં તેમને ખૂબ જ મીડિયા કવરેજ અને લોકો તરફથી સહાનુભૂતિ મળી. 1989ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન DIA-DMKએ કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને તેને નોંધપાત્ર વિજય મળ્યો. તેમના નેતૃત્વ હેઠળ DIA-DMKએ મરુંગાપુરી, મદુરાઈ પૂર્વ અને પરનામુલ્લુર વિધાનસભા ક્ષેત્રની પેટા ચૂંટણીઓ પણ જીતી હતી. 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ રાજ્યમાં થયેલી ચૂંટણીમાં તેમની પાર્ટીએ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી અને સરકાર બનાવી. તેઓ 24 જૂન 1991થી 12 મે 1996 સુધી રાજ્યના પ્રથમ ચૂંટાયેલા મુખ્યપ્રધાન અને સૌથી યુવા સ્ત્રી મુખ્યપ્રધાન હતા. વર્ષ 1992માં તેમની સરકારે બાળકીની સુરક્ષા માટે ક્રેડલ બેબી સ્કીમ પણ શરૂ કરી હતી, જેથી અનાથ અને નિરાધાર છોકરીઓ સુખી રીતે જીવન જીવી શકે. તે જ વર્ષે રાજ્યમાં એવા પોલીસ સ્ટેશનો ખોલવામાં આવ્યા જ્યાં માત્ર મહિલાઓની જ પોસ્ટિંગ હતી. 1996માં તેમનો પક્ષ ચૂંટણી હારી ગયો અને તેઓ પોતે પણ ચૂંટણી હારી ગયા. આ હાર બાદ સરકાર વિરોધી જનભાવના અને તેના મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના અનેક મામલાઓ સામે આવ્યા. જ્યારે પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના પર અનેક ગંભીર આરોપો લાગ્યા હતા. તેમણે ક્યારેય લગ્ન કર્યા નથી, પરંતુ તેમના દત્તક પુત્ર VN સુધાકરનના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. આ વિષય પર આ કેસનો એક ભાગ રહ્યો હતો. ભ્રષ્ટાચારના કેસો અને કોર્ટની સજા છતાં તેમણે પોતાની પાર્ટીને ચૂંટણી જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ગંભીર આરોપોને કારણે તેમને ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું હતું, પરંતુ 2001માં ફરી એકવાર તમિલનાડુના મુખ્યમંત્રી બનવામાં સફળ થયા હતા. તેમણે બિન ચૂંટાયેલા મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. સત્તામાં પાછા આવ્યા બાદ તેમણે લોટરીની ટિકિટ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને હડતાળ પર જવાના કારણે 2 લાખ કર્મચારીઓને એક સાથે જ કાઢી મૂકવામાં આવ્યા હતા. ખેડૂતોને મફત વીજળી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. રાશન કાર્ડની દુકાનોમાં ચોખાના ભાવમાં વધારો કરવામાં આવ્યો. 5,000 રૂપિયાથી વધુ કમાણી કરનારાઓને રાશન કાર્ડ નકારી કાઢવામાં આવ્યા. બસના ભાડામાં વધારો કર્યો અને મંદિરોમાં પશુઓની બલિ પર પ્રતિબંધ મૂક્યો. આ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં સુપ્રીમ કોર્ટે તેમની નિમણૂકને ગેરકાયદેસર જાહેર કરી અને તેમની ખુરશી તેમના વિશ્વાસુ મંત્રીઓ પનીરસેલ્વમને સોંપવી પડી. જ્યારે તેમને મદ્રાસ હાઈકોર્ટમાંથી કેટલાક આરોપોમાંથી રાહત મળી ત્યારે તેમણે માર્ચ 2002માં ફરીથી મુખ્યપ્રધાનનું પદ સંભાળ્યું. જો કે 2004ની લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ તેમણે પશુઓના બલિદાનને મંજૂરી આપી, ખેડૂતોની મફત વીજળીને પુનઃસ્થાપિત કરી. મે 2006ની તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં AIDMKનું નબળું પ્રદર્શન હતું. 2006માં તેમની પાર્ટી રાજ્યની ચૂંટણીમાં હારી ગઈ હતી. ચૂંટણીમાં કુલ 234 બેઠકોમાંથી માત્ર 61 સીટો જીતી શકી હતી. તેમણે આંધીપટમાં જીત મેળવી હતી. તેઓ તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા. AIADMKએ 2011ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી અને સત્તા પર પાછા ફર્યા હતા. ત્યારબાદ જયલલિતાજીએ ચોથી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે શ્રીરંગમમાં જીત મેળવી હતી. તેમની સરકારે તેના વ્યાપક સામાજિક કલ્યાણ એજન્ડા માટે ધ્યાન આકર્ષિત કર્યું હતું, જેમાં ઘણી સબસિડીવાળી બ્રાન્ડેડનો સમાવેશ થાય છે, જેમાં અમ્મા કેન્ટીન, અમ્મા બોટલડ વોટર, અમ્મા મીઠું, અમ્મા મેડિકલ શોપ, અમ્મા સિમેન્ટ, અમ્મા બેબી કેર કિટ્સનો સમાવેશ થાય છે. તેમના કાર્યકાળના 3 વર્ષ પછી તેમને અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમના હોલ્ડિંગ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 27 સપ્ટેમ્બર 2014ના રોજ જયલલિતાજીને બેંગલુરુની એક વિશેષ અદાલત દ્વારા 4 વર્ષની જેલની સજા અને 100 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 11 મે 2015ના રોજ કર્ણાટક હાઈકોર્ટે સ્પેશિયલ આદેશ આપ્યો હતો. બેન્ચે અપીલ પર તેની નિર્દોષિતતાને રદ કરી હતી. તે અદાલતે તેમને અને તેમના કથિત સહયોગી શશિકલા, તેમના ભત્રીજા ઇલાવરાસી, તેમના ભત્રીજા અને જયલલિતાના અસ્વીકાર કરેલા દત્તક પુત્ર સુધાકરને નિર્દોષ જાહેર કર્યા હતા.
નિર્દોષ છુટકારા હોય તેને ફરી વખત એકવાર કાર્યભાર સંભાળવાની મંજૂરી આપી અને 23 મે 2015ના રોજ જયલલિતા 5મી વખત તમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. 2016ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ MGR પછી તમિલનાડુના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. 1984માં સત્તામાં પાછા ફરવા માટે તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા અને હોસ્પિટલમાં દાખલ થયાના 75 દિવસ પછી 5 ડિસેમ્બર 2016ના રોજ કાર્ડિયાક એરેસ્ટથી તેમનું મૃત્યુ થયું. તેમના રાજકારણના પ્રારંભિક તબક્કામાં કેટલાક વિવાદોનો તેમને સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે તેમના ચાહકોનો મોટો એક સમુદાય બનાવ્યો હતો. AIADMK જે બ્રાહ્મણ વિપક્ષ તરીકે ઉદ્ભવ્યું હતું, તેમનું નેતૃત્વ બ્રાહ્મણ નેતા જયલલિતા દ્વારા કરવામાં આવ્યું હતું અને સાર્વત્રિક રીતે સ્વીકૃત નેતા તરીકે લોકોએ પોતે જયલલિતાને માનથી અમ્મા તરીકે સંબોધતા હતા. જયલલિતાજીને સૌપ્રથમ 1991માં યુનિવર્સિટી ઓફ મદ્રાસ તરફથી માનદ ડોક્ટરેટની પદવી મળી હતી. ત્યારથી તેમને ઘણી વખત માનદ ડોક્ટરેટની પદવીઓ પણ આપવામાં આવી હતી. વર્ષ 1997માં તેમના જીવન પર આધારિત તમિલ ફિલ્મ ઇરુવર રિલીઝ થઈ હતી, જેમાં ઐશ્વર્યા રાયે જયલલિતાનો રોલ કર્યો હતો. 5 ડિસેમ્બર 2016ના રોજ ચેન્નઈના એપોલો હોસ્પિટલે એક પ્રેસ નોટ જારી કરી. તેમાં જણાવ્યું હતું કે તેમનું રાત્રે 11:30 અવસાન થયું હતું. જયલલિતાને 22 સપ્ટેમ્બરથી એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને ICUમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. બ્રાહ્મણવાદનો વિરોધ કરવા માટે દ્રવિડિયન પાર્ટીનો પાયો નાખવામાં આવ્યો હતો. સામાન્ય હિન્દુ પરંપરાની વિરુદ્ધ દ્રવિડિયન ચળવળ સાથે સંકળાયેલા નેતાઓએ તેમના નામ, જાતિ સાથે સંબંધિત શીર્ષકોનો પણ ઉપયોગ કરતા નથી. તેમ છતાં જયલલિતાજીના જીવન ચરિત્ર અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને એક બ્રાહ્મણ પંડિતે તેમના અંતિમ સંસ્કાર કર્યા. તેમના રાજકીય ગુરુ MGRને પણ તેમના મૃત્યુ પછી દફનાવવામાં આવ્યા હતા. તેમની કબરની નજીક દ્રવિડ ચળવળના મહાન નેતા DMKની સ્થાપક અન્નાદુરાઈની પણ કબર હતી. દફન વિધિનું કારણ પણ રાજકીય હોવાનું જણાય છે. જયલલિતાજીની પાર્ટી AIADMK તેમના રાજકીય વારસો જાળવી રાખવા માંગે છે, જે રીતે તેણે MGRની જેમ જ કર્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં અપનાવવામાં આવેલી વિધિ શ્રી વૈષ્ણવ પરંપરાની છે. તેમનું જીવન એક થ્રિલર ફિલ્મથી ઓછું નથી, પરંતુ તેમનું નિધન પણ એક સાજિશ હોય તેવું કહેવાય છે. તેમના નિધન પર પાર્ટીના સભ્યો દ્વારા તપાસની માંગ ઉઠી હતી. તેમના મૃત્યુના 6 વર્ષ પછી 600 પેજનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મૃત્યુ શંકાસ્પદ જણાતું હતું અને તેમાં 4 વ્યક્તિઓ શંકાના ઘેરામાં હતા, જેમાં તેમની સહેલી શશિકલા, તેમના સારવાર કરનાર ડોક્ટર S. શિવકુમાર, તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી શ્રી વિજય ભાસ્કર અને તેમના તાત્કાલિક પ્રધાન સચિવ જે રાધાકૃષ્ણનના નામ સામેલ હતા. થલાઈવી તેમના જીવન પર ફિલ્મ બની છે, જેમાં કંગના રનૌતે અભિનય કર્યો હતો. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.